દર્શક મિત્રો, તમારું ધ ફૂડી શોમાં સ્વાગત છે। આજે આપણે ઊંધિયું બનાવવા જઈ રહ્યા છે। તો ઊંધિયું બનાવવા માટે આપણે ઘણું બધું શાક લઈ શકીએ છીએ। આપણે આમાં આ વાલોર પાપડી, આ સુરતી પાપડી, તુવેર, ગાજર, ટમેટાં, બટેકા, ચોળી અને રીંગણા લીધા છે। અને મસાલામાં આપણે આદુ, મરચાં અને લીમડો લીધો છે। હવે આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે તેલ એડ કરીશું। તેલ આપણે થોડું વધુ પ્રમાણમાં એડ કરીશું। આમાં થોડું વધુ પ્રમાણમાં તેલ જોવે છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જીરું એડ કરીશું। હવે આપણે જીરું એડ કરીશું। હવે આ જીરું ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં હિંગ એડ કરીશું। હવે આપણે આદુ, મરચાં, લીમડો એડ કરીશું। હવે આપણે ટમેટાં એડ કરીશું અને જે બધું જ શાક છે આપણે એડ કરી દઈશું। હવે આપણે મસાલામાં હળદર, ધાણા જીરું થોડું વધુ માત્રામાં લઈશું। આપણે મરચું, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, અને ગરમ મસાલો એડ કરી લઈશું। હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં પાણી એડ કરી લઈશું અને આપણે આને 3 થી 4 વિસલ વગાડી લઈશું। હવે આપણે મુઠિયા બનાવવાની તૈયારી કરીશું। તો આપણે મેથી આમાં સમારીને લઈ લીધી છે। હવે આપણે મસાલામાં બધો જ મસાલો નાખીશું। ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, તલ, થોડો ગરમ મસાલો, આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે જે એડ કરીશું અને બેસન એડ કરીશું। હવે આપણે આને મિક્સ કરી લઈશું। થોડું ઓઇલ એડ કરીશું અને મિક્સ કરીશું। જરૂર પડે ત્યારે તમે આમાં પાણી એડ કરી શકો છો। હવે આપણે આ રીતના મુઠિયા બનાવી લીધા છે। હવે આપણે તેને તળી લઈશું। હવે આપણે તેલ મૂકી દીધું છે। તે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે મુઠિયા બનાવી લીધા છે તે ધીમે ધીમે એડ કરી લઈશું। હવે આપણે આ રીતે મુઠિયા તળી લઈશું અને પછી તે ઊંધિયામાં એડ કરી લઈશું। હવે આપણે આ છે તે આખું સરસ રીતે કૂક થઈ ગયું છે। હવે આપણે જે મુઠિયા પ્રિપેર કર્યા તે આની અંદર એડ કરી લઈશું। હવે આ સરસ રીતે ગરમ થઈ ગયું હોય ત્યારે આપણે સ્વાદ અનુસાર લીંબુનો રસ એડ કરીશું અને આપણે જે મુઠિયા તળિયા છે તે પણ આમાં એડ કરી દઈશું।
હવે આપણે આને 1 કે 2 વિસલ વગાડી લઈશું એટલે આપણું ઊંધિયું તૈયાર છે. હવે આપણું ઊંધિયું તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું. તો આપણું ઊંધિયું સર્વ કર્યા પછી તૈયાર છે. થેન્ક યુ.